તો તમને બધા લોકોને ખબર છે કે રાજુ કરપડાનું આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તમે પેલા આ કોલ રેકોર્ડિંગ પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા મૂંગા થઈ ગયા, રાજુ કરપડા બોલતા નથી. આજે સ્પષ્ટતા કરી દઉં કે 1 મહિનો નથી થયો જિલ્લા પંચાયત. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હવે ઘણા લોકો એમ કહેતા હતા કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે, એ પછી ખેડૂતો માટે અવાજ નથી ઉઠાવતા, ખેડૂતો માટે કંઈ બોલતા નથી. અત્યારે રાજુભાઈ કરપડાનું આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જે એમ બોલી રહ્યા છે કે મેં 1 મહિના લગીને 8 કલાક ખેડૂતોને લાઇટ આપી છે, આ આપ્યું છે, ઘણું એવું કહી રહ્યા છે એ રાજુભાઈ કરપડા. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને એવું કહી રહ્યા છે કે તાલુકા પંચાયત ચૂંટણી હતી એટલે હું કંઈ નહોતો બોલતો અને અત્યારે લગીને હું એટલે જ ચૂપ હતો. તો તમારું શું કહેવું છે આમાં કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.